અંકલેશ્વરના ઐતિહાસિક અને શ્રદ્ધા કેન્દ્ર સમાન પંચાયતી બજાર સ્થિત પ્રાચીન શ્રી રાધા વલ્લભ મંદિરમાં આજે ભક્તિસભર માહોલમાં સૂકા મેવાના અલૌકિક હિંડોળા મનોરથનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળા સેવાનું એક વિશિષ્ટ અને અનોખું મહત્વ રહેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર દ્વાપર યુગમાં વજ્રભૂમિ ખાતે પ્રભુ શ્રીજીએ શ્રી ગિરિરાજજીની પવિત્ર કંદરમાં ઝૂલા ઝૂલ્યા હતા, જેની મધુર સ્મૃતિ સ્વરૂપે આજે પણ દેશભરની હવેલીઓ અને મંદિરોમાં આ પ્રકારના ભાવવાહી મનોરથો યોજાય છે. હિંડોળા ઉત્સવ એટલે સાક્ષાત પ્રભુ શ્રી સ્વામિનીજી સહિત અત્યંત પ્રેમ અને ભાવથી ઝૂલા પર બિરાજે અને ભક્તો તેમને પ્રેમપૂર્વક ઝૂલાવે તે પર્વ. આજના આ પવિત્ર પ્રસંગે મંદિરમાં પ્રભુ શ્રીજીને વિવિધ પ્રકારના ઉત્તમ સૂકા મેવા વડે સુશોભિત કરવામાં આવેલ મનમોહક હિંડોળાના બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ અલૌકિક અને દિવ્ય શણગારના દર્શન કરીને દર્શનાર્થે આવેલ વિશાળ વૈષ્ણવ સમુદાયે ધન્યતા અને ભાવવિભોરતા અનુભવી હતી. અંકલેશ્વરના આ પ્રાચીન મંદિરમાં વર્ષો જૂની પરંપરા મુજબ હિંડોળા ભરવાની અને અષ્ટસખાજી રચિત પવિત્ર કીર્તનોના ગાયનની દાદાજી રજનીકાંત હીરાલાલ દેસાઈની અમૂલ્ય વિરાસતને તેમના પુત્ર કરણ શીતલકુમાર દેસાઈ તથા તેમના પરિવારજનો જેવા કે દક્ષાબેન દેસાઈ, પલક દેસાઈ અને દર્શિતા દેસાઈ અત્યંત નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. પરિવારના આ ભક્તિમય સમર્પણને કારણે આજે પણ પ્રાચીન પરંપરાઓ જીવંત રહી છે. દિવસ દરમિયાન પરિસરમાં ગુંજી ઉઠેલ ભક્તિપદ અને દર્શનના ઉત્સાહથી સમગ્ર પંચાયતી બજાર વિસ્તાર કૃષ્ણમય અને પ્રભુ ભક્તિના રંગે રંગાઈ ગયો હતો.